ગાંધીનગર ખાતે ખેડૂતોની યાત્રા જે છે તે હવે થોડી જ વારની અંદર શરૂઆત થવાની છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા આપણી સાથે છે। અમિતભાઈ, હજારોની સંખ્યામાં ખેડૂતો ન માત્ર મોરબી, કચ્છ કે સુરેન્દ્રનગર, દક્ષિણ ગુજરાતથી પણ ખેડૂતો છે। બધાની સાથે વાતચીત કરી, બધાને મળ્યા। એકમાત્ર ખેડૂતોની માંગ છે કે જે થઈ રહ્યું છે એની સામે અમારો કોઈ જ વિરોધ નથી, યોગ્ય વળતર આપવામાં આવે। ગુજરાતમાં આજે અંગ્રેજોનું શાસન હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ ગાંધી સરદારનું ગુજરાત છે। આ ધરતીના માલિકો આ ગુજરાતના ખેડૂતો છે। આ ખેડૂતો ઢેફું ભાગીને ધાન પેદા કરીને લોકોનો પેટનો ખાડો પૂરે છે। અનેક ખેડૂતો આજે બિચારા બાપડા થયા છે। એના ખેતરમાં વગર મંજૂરીએ, વગર વળતરે, દાદાગીરી સાથે જે વીજ પોલ ઊભા કરવામાં આવે છે, અને જ્યારે ખેડૂત વિરોધ કરે તો પોલીસ અને પ્રશાસન લાકડીઓ વરસાવે છે, ઢસડીને જેલમાં પૂરે છે। ખેડૂતોના દેવા માફીની માંગ હોય, પૂરતી વીજળી પાણીની માંગ હોય, મોટી જમીન માપણીની વાત હોય, અને સાથે સાથે ખાતર બિયારણની તંગીની વાત હોય, આ બધા જ મુદ્દાઓને લઈ અને આજે ગુજરાતનો ખેડૂત એ દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત કે આખું ગુજરાત હોય, બધા જ ખેડૂતો આજે નાત જાત ધર્મ ભૂલી અને અમે બધા જ ખેડૂત છે અને ખેડૂતોના હક અધિકાર માટે આ નવા અંગ્રેજો સામે ગાંધીનગર માગણી સાથે કૂચ કરી રહ્યા છે। આ નવા અંગ્રેજોને પણ કહેવા માંગીએ છીએ કે ક્યાં સુધી રોકશો, ક્યાં સુધી પોલીસ અને પ્રશાસનથી ડરાવશો, દબાવશો, પણ આ ગાંધી સરદારનું ગુજરાત છે અને આ ધરતીના માલિક ખેડૂત છે। એ ખેડૂતનો હક અધિકાર લઈને જ જંપીશું। અમિત, એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટીએ સમર્થન જાહેર કર્યું તો ક્યાંક ખેડૂતો સાથે બોટાદ જેવી ઘટના ન થાય એટલા માટે પાલ આંબલિયા સહિતના નેતાઓએ ના પાડી કે તમે લોકો આ આંદોલનની અંદર અથવા યાત્રામાં ન આવતા। આ પક્ષાપક્ષીથી પર રહીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા કિસાન સેલ દ્વારા, આખા ગુજરાતના ખેડૂત સંગઠનો દ્વારા એકી અવાજે કહ્યું કે ભાઈ આ કોઈ રાજકીય લડાઈ નથી, ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ છે। એના પર જે અન્યાય અને અત્યાચાર થાય છે એની સામેની લડાઈ છે। એટલે એમાં શાંતિપ્રિય રીતે આ લડાઈ લડવાની છે। કોઈ પોતાની વાહવાહી માટે, પબ્લિસિટી માટે, રાજકીય લાભ માટે નહીં, પણ ગાંધીનગર જઈ સરકારનો કાન પકડી, સરકારના ગિરેબાન પકડી અને આ ગુજરાતના ખેડૂતોને એનો હક અધિકાર મળે એની માટેની લડાઈ છે। અમે પોલીસને, સરકારને પણ સંપૂર્ણ સહયોગ આપવાની વાત કરી છે અને સંપૂર્ણ શાંતિ સાથે ગાંધીનગર કૂચ કરીને ખેડૂતોનો અવાજ બુલંદ કરીશું। બિલકુલ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હતા, જેમણે કહ્યું કે આવનારા સમયની અંદર સરકારના કાન પકડવાની વાત કરી। આપ જુઓ દ્રશ્યોની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા પહોંચ્યા છે અને તમામ ખેડૂતોએ વાત કરી રહ્યા છે કે માત્ર ને માત્ર તેમના હક અધિકારની વાત, યોગ્ય વળતરની વાત અને સરકારની સામે લડવાની તૈયારી છે। ગાંધીનગર નીકળેલી યાત્રા જે છે અત્યારે અમદાવાદ પહોંચી છે। પાલ આંબલિયા સહિતના ખેડૂતો પણ અહીંયા હાજર છે, તેમની સાથે વાત કરીશું। અહીંયા એક બાદ એક ખેડૂતોને તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને હાલ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ ચૂક્યા છે। લાલજીભાઈ, શું કહેશો? ખેડૂતો બધા જ અહીંયા પહોંચી ચૂક્યા છે અને યાત્રાની શરૂઆત થવાની છે। બિલકુલ, તમે જે રીતે જોઈ રહ્યા છો માહોલ એ જ બતાવે છે કે ગુજરાતમાં ખેડૂતોની લૂંટની સામે આજે ગુજરાતના લોકો જે છે કચ્છ કચાવીને લડી રહ્યા છે। આવનાર સમયમાં ગુજરાતની સરકારને મેં ચેતવવા માટે, આજે તો માત્ર આ ટ્રેલર છે, હજુ પિક્ચર બાકી છે। ત્યાં પહોંચશું ત્યારે ખબર પડશે। હજુ ટ્રેક્ટરો હજારો આવી રહ્યા છે। એ ટ્રેક્ટરો સાથે જ્યારે રેલી નીકળશે ત્યારે ખબર પડશે કે ગુજરાતના લોકો કેટલા તાકાત સાથે લડી રહ્યા છે। લાલજીભાઈ, કેટલા દિવસની મહેનત અને આજ એ મહેનતનું પરિણામ છે કે જગતનો તાત એક સાથે રસ્તા પર છે। આમ તો આમ તો એવું કહેવાય કે જ્યારે માવઠું થયું ત્યારે 6 નવેમ્બરથી શરૂ કરેલી પ્રક્રિયા આજે 6.5 મહિનાના અંતે અમે લોકો અહીંયા પહોંચ્યા છીએ। આ 6.5 મહિનાની મહેનત પછી અહીંયા આવ્યા છીએ। બિલકુલ, 6.5 મહિનાની મહેનત બાદ અહીંયા તમામ લોકો પહોંચ્યા છે અને એક માત્ર વાત છે કે ન્યાયની વાત છે, હકની વાત છે, લડવાની વાત છે અને એ વાત કરી રહ્યા છે। ગીતાબેન જોડાયા। ગીતાબેન, સતત છેલ્લા 4-5 દિવસ કરતાં પણ વધારે સમયથી તૈયારીઓ ચાલતી હતી ગાંધીનગર આવવાની, આજે પહોંચી ચૂક્યા છો। આજે ખરેખર ખેડૂતો પોતાના ગામડાઓ, પોતાની જમીન મૂકી અને આજે ગાંધીનગર સરકાર પાસે આવ્યા છે। દર વખતે સરકાર ખેડૂતોના મત લેવા જ્યારે ગામડાઓમાં આવે છે, આજે ખેડૂતો જ્યારે રોડ પર ઉતર્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી સાથે આજે ખેડૂતો રોડ પર પોતાની માંગ માટે આવ્યા છે। હવે જોઈએ સરકાર ક્યાં સુધી આ ખેડૂતોને પહોંચવા દે છે। જો સરકાર ખેડૂતોને ગાંધીનગર નહીં પહોંચવા દે તો અમે પણ એમને ચેલેન્જ આપી છે કે અમે પણ અમારા ગામડાઓમાં નહીં ઘૂસવા દઈએ। બેન, મહિલાઓ પર ખૂબ અત્યાચાર થયો છે। એ મોરબીનું જેતપર હોય, સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે પછી કચ્છના એ ગામડાઓ હોય,
બિલકુલ ખૂબ દુઃખની વાત છે. અને એ 2015નો સમય આજ પણ મને યાદ આવે છે. આજ વહાઓએ ધોકા ખાધા છે અને એ જ દુઃખ સાથે મારે કહેવું છે કે આ નિર્દયી સરકાર મહિલાઓને પણ નથી છોડતી. 10 વર્ષના બાળકને તમે જેલમાં શું સાબિત કરવા માંગો છો ગુજરાતની અંદર? એટલે ખૂબ દુઃખની વાત છે ને આ સરકારે શરમ કરવું જોઈએ. આ સરકાર કેટલી નિર્બળ છે એ તમે સાબિત કરી શકો છો કારણ કે મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો છે. બિલકુલ મહિલાઓ પર લાઠીચાર્જની પણ વાત કરી. અહીંયા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અહીંયા પહોંચી ચૂક્યા છે અને તમામ લોકોની એકમાત્ર માંગ છે. દાદા ક્યાંથી આવો છો? હું સુરતથી આવું છું. આ સમિતિનો કિસાન સંઘર્ષ સમિતિનો કન્વીનર છું. મારું નામ જયેશ પટેલ છે અને કિસાન કોંગ્રેસનો પ્રમુખ છું. જયેશભાઈ, કેટલા સમયથી સંઘર્ષ ચાલતો હતો ને આજે સંઘર્ષનો અંત આવ્યો છે અને આજે આ જગતનો તાત રસ્તા ઉપર છે. આ સંઘર્ષનો અંત નથી, સંઘર્ષની ખરી શરૂઆત અમે આજથી કરીએ છીએ અને આવનારા દિવસોમાં ગુજરાતના 18,000 ગામડાના ખેડૂતોને જે તકલીફ છે એને લઈને જે આક્રોશ છે એ અમે આવનારા દિવસો આનાથી વધારે લોકશાહી ઢબે અને ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન થશે એ આંદોલન કરવા માટે અમે કટિબદ્ધ છીએ. લોકશાહી ઢબથી આંદોલન કરવાની વાત કરવામાં આવી છે. પાલભાઈ આંબલે અહીંયા છે, તેમની સાથે વાત કરીશું. શું કઈ કહી રહ્યા છે? તો જ્યારે જે દેશની ચોથી જાગીર જો જાગે અને હારે હારે લોકો પણ પોતાના હક અધિકાર માટે બહાર નીકળે તો 100% ગમે એવા કાળા અંગ્રેજો હોય, વેસ્ટ ઇન્ડિયા કંપની હોય, એને પણ ભાગવું પડે. બેન, એ જ તો વાત છે. નામ ખેડૂતના નામે ધારાસભ્ય બનવાનું અને ખેડૂતોના જ પ્રશ્ને કંપનીઓ પાસેથી કોન્ટ્રાક્ટ લેવાના અને ખેડૂતોની છાતી સમાન જમીન ઉપર થાંભલાઓ ઊભા કરવાના. પાલભાઈ, મહિલાઓ ઉપર ખૂબ અત્યાચાર થયો છે. કોંઢ હોય, જેતપર હોય કે પછી કચ્છ, આજે હવે એ અત્યાચારની વાતની સામે ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા છે. બહુ સ્પષ્ટ છે કે બેને હમણાં જે કહ્યું, મીડિયાના મિત્રો પણ એમ કહે છે કે અંગ્રેજો કરતાં પણ વધારે અત્યાચાર બહેનો ઉપર થાય છે, ખેડૂતો ઉપર થાય છે. તો એનો જવાબ દેવાનો આ સમય છે. અને આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે અમે ગાંધીનગર જવા માગીએ છીએ અને અમે તો ખેડૂત છીએ. કદાચ ક્યાંક રોકશે તો અઠે દ્વારકા કરી અને જ્યાં રોકશે ત્યાં અમે બેસી જઈશું. ક્યાં સુધી જવાની તૈયારી છે? ગાંધીનગર છે પહોંચવા દેશે ખરા? અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ અને અત્યારે લગભગ સરકારને અલ્ટિમેટમ મળી ગયું હશે. અમે માનીએ છીએ અલ્ટિમેટમ પહોંચી ગયું સરકાર સુધી. એટલા માટે તો સરકારે બંદોબસ્ત અવળો ગોઠવો છે. આજે સવારે અમારા મહેશભાઈ રાજકોટિયાને એક સપનું આવ્યું, એ મને કહેતા હતા અને સપનામાં એને ભૂપેન્દ્રભાઈ પાછું સપનું જોતા દેખાણા અને એવું ભાઈ સપનું કે ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ મંડપ તાણીને ખેડૂતો માટે જેવી રીતે ઓલી કોર્પોરેટ કંપનીઓ માટે થાળીઓ સજાવે એવી થાળીઓ ખેડૂતો માટે સજાવી હતી અને એવું વિચારતા હતા કે મારો જગતનો તાત મારે આંગણે આવી રહ્યો છે. બરાબર છે, હું એની મારી વાત પૂરી કરવા દો. મારો જગતનો તાત મારે આંગણે આવી રહ્યો છે. એને જેટલી માંગો છે એ બધી જ માંગો સંતોષી અને પોતે જાણે કૃષ્ણ હોય અને ખેડૂતો સુદામા હોય એવું સપનું જોતા હતા. અમે આશા રાખીએ કે આ ભૂપેન્દ્રભાઈનું મહેશભાઈનું સપનું સાચું પડે. બરાબર છે, અમે ગાંધીનગરથી પાછા ફરીએ ત્યારે જમીન માપણી પણ રદ થઈ ગઈ હોવી જોઈએ. આ વીજ લાઈનો વાળાઓને એક આખો પરિપત્ર થઈ ગયો હોવો જોઈએ. તો ભૂપેન્દ્રભાઈને અમે ભૂપેન્દ્ર માનીએ તો અમે માનીએ કે એ મૃદુ ખેડૂતો માટે છે. બાકી તો એ મૃદુ કંપનીઓ માટે છે અને ખેડૂતોને લાઠીચાર્જ કરવા માટે મખમ મુખ્યમંત્રી છે. છેલ્લો સવાલ, લડાઈ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહી છે. આવનારા સમયમાં શું તૈયારી રહેશે ખેડૂતો માટે? અમે અત્યારે 100 સભાઓ છેલ્લા 6 મહિનામાં કહી દઈ. ખેડૂતોને દરેક જગ્યાએ સમજાવ્યું ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરવાની છે અને એટલે જ શાંતિપૂર્ણ રીતે આ લડાઈ ચાલે છે. આજે અમે જાહેર કરીએ છીએ કે આ લડાઈની શરૂઆત છે, આરંભ છે, શુભારંભ છે. આ લડાઈનો અંત નથી. આજે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. લડાઈની આજથી શરૂઆત કરીએ છીએ. આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે પદયાત્રાઓ કરીશું. ગાંધી ચિંધ્યા માર્ગે લોકોને જાગૃત કરાવવા માટે નાની સભાઓ, ઉપવાસ આંદોલનો કરીશું. તેમ છતાંય સરકાર નહીં માને તો 15મી ઓગસ્ટે આજે જાહેર માધ્યમોના માધ્યમથી કહું છું, જો સરકાર આમાં શાનમાં નહીં સમજે તો સરકારને જેટલી તાકાત લગાવવી હોય એટલી તાકાત લગાવીને સંખ્યા ભેગી કરે. 15મી ઓગસ્ટે એ જે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં જે સંખ્યા ભેગી કરશે એની સામે એનાથી ડબલ સંખ્યા ભેગી કરી અને અમે રાષ્ટ્રધ્વજ ફરકાવશું અને સરકારનો વિરોધ કરીશું. અને એ
કચ્છના ખેતરમાં પણ હોઈ શકે, મોરબીના ખેતરમાં હોઈ શકે, વલસાડના ખેતરમાં હોઈ શકે અને ગાંધીનગરમાં સચિવાલયની સામે પણ એ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું હોઈ શકે. રાષ્ટ્રધ્વજ ફરકાવવા ખેડૂત આવે ને સરકાર ના પાડશે ખરી? અમે આવશું રાષ્ટ્રધ્વજ ફરકાવી અને એલાને જંગ કરીશું સરકાર અમે બેસી જવામાં છીએ. સરકાર શાનમાં સમજી જાય. બિલકુલ. તો ખેડૂતો સાથે પાલા મલ્યા સહિતના તમામ એ નેતાઓ અહીંયા પહોંચ્યા છે અને એક જ માત્ર વાત કરી રહ્યા છે કે અમે હવે આવનારા સમયમાં સરકારને શાનમાં સમજાવીએ છીએ. સમજે તો ઠીક છે, બાકી અમારી લડાઈ લડવાની તૈયારી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.